રાજકોટ કેવડાવાડી વિસ્તારમાં 10 મીટરના અંતરે બે સ્પીડ બ્રેકર ખડકી દેતા બાઇક ચાલકો વીજપોલ સાથે અથડાતા યુવકનું ઘટના સ્થળે નીપજ્યું કમકમાટી ભર્યું નોંધ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. અમે તો અમારા કારખાનું વર્કશોપ અમારું ચાલુ હતું એટલે અમે અંદર હતા. ત્યાં વર્કશોપમાં એક માણસને ખબર પડી કે અહીંયા કંઈક થયું છે એટલે એ પહેલા બહાર આવ્યો. તે પછી મને એને બોલાવ્યો કે આમ થયું છે. ત્યાં બીજી બી પબ્લિક ભેગી થઈ ગઈ અને 108 ને બોલાવી. બનાવ તો એવું લાગે છે કે આ સ્પીડ બ્રેકરના હિસાબે જ બનેલો. અચાનક રાતોરાત સ્પીડ બ્રેકર ઊભા થઈ જાય તો એ તો કોઈને ન ખબર હોય ને. એ છોકરા બી અમારા એરિયાના જ હતા એટલે એને ખબર જ હોય કે અહીંયા કાંઈ છે જ નહીં રાતના. અને રાતના સ્પીડ બ્રેકર દેખાતા બી નથી પટ્ટા લાગેલા કે માણસને દેખાય રાતના. એના હિસાબે જ આ બનાવ બનેલો. હાવ ઓછા ડિસ્ટન્સે બે સ્પીડ બ્રેકર ઊભા કરી દીધા છે. આવી રીતના સ્પીડ બ્રેકર ઊભા ન કરવા જોઈએ રાતોરાત. દૂર જ કરવા જોઈએ ને. અહીંયા બાજુમાં સ્કૂલ છે, ત્યાં સ્પીડ બ્રેકરની હકીકત જરૂર છે. ત્યાં એ લોકોએ સ્પીડ બ્રેકર ન લગાવ્યા. એક જ ચોકનો ફરક છે અને એ બી સરકારી સ્કૂલ છે, કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી. 51 નંબરની સ્કૂલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.